સુરત સહિત રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. આજે સુરતના પાસપોર્ટ ઓફિસ સાથે વડોદરાની યુનિવર્સિટી, ભાવનગરના હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ, સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસના બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા દોડધામ મચી જવા પામી હતી. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા મુખ્ય પાસપોર્ટ ઓફિસને વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સત્તાવાર માહિતી મુજબ પાસપોર્ટ ઓફિસના સત્તાવાર આઈડી પર વહેલી સવારે આ ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં ઓફિસને વિસ્ફોટકોથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરાયો હતો. આ મેલ મળતાની સાથે જ સુરક્ષાના ભાગરૂપે કચેરીના તમામ કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધમકીની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ વખતે ધમકીભર્યો મેલ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોવાથી સાયબર ક્રાઇમની ટીમે પણ આ મામલે તપાસ તેજ કરી છે. પોલીસ દ્વારા આઈપી એડ્રેસના આધારે મોકલનારા શખ્સને ટ્રેસ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલને લઈને બોમ્બ ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સંકુલને ખાલી કરાવી ચેકિંગ હાથ ધરાયું હતું.